ચોટીલા નેશનલ હાઈવે પર નવીન બનેલ એસટી બસ સ્ટેન્ડનું કરવામાં આવ્યું લોકાર્પણ। સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા ચોટીલામાં અસંખ્ય યાત્રિકો ચામુંડા માતાજીના દર્શન માટે આવતા જતા હોય છે। યાત્રિકોને યુરિન સહિતની અનેક સમસ્યાઓ પડતી હતી। હવે આ નવીન બસ સ્ટેન્ડનું લોકાર્પણ આજરોજ થતાં લોકોની સમસ્યાનો અંત આવશે। લોકાર્પણમાં સાંસદ ચંદુભાઈ શિહોરાના વરદ હસ્તે કરવામાં આવ્યું છે। આ પ્રસંગે સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત અસંખ્ય લોકોની હાજરીમાં રાજકોટ તરફ જતા હાઈવે પર નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ચોટીલા ખાતે આજે બસ સ્ટેન્ડના લોકાર્પણ પ્રસંગે આજે બસ સ્ટેન્ડ નવું બનાવવામાં આવ્યું છે। એમાં ખૂબ જ વિવિધ અલગ અલગ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે અને યાત્રાળુઓને તમામ પ્રકારની સુવિધા મળે એ પ્રકારનું બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે। અને ચોટીલા ખાતે માતાજીનું ભવ્ય મંદિર હોય, ચામુંડા માતાજીનું, ત્યાં ગુજરાત અને ગુજરાત બહારના શ્રદ્ધાળુઓ આવતા હોય ત્યારે એમને પણ આ બસ સ્ટેન્ડની સુવિધાઓ પ્રાપ્ત થાય, અગવડતા ન પડે એ પ્રકારની સુવિધાવાળું બસ સ્ટેન્ડ 2 કરોડ અને 21 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે। અને માનનીય દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ખૂબ જ વિકાસના કામો થાય છે અને આ જે વિકાસના કામો છે એ અવિરત એમનામ ચાલુ છે। અને એમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વવાળી સરકારમાં આ રાજ્યમાં ખેડૂતો, ગરીબો અથવા વંચિતોના લોકોનો વિકાસ થાય એ પ્રકારની સતત ચિંતાઓ કરી અને આ દેશને અને આ રાજ્યને અગલી હરોળમાં કઈ રીતે લઈ જવું એના માટે ચિંતાઓ કરે છે। અપડાઉન માટે સામે પણ આવ્યો છે એ કોર્ટમાં પેન્ડિંગ છે, એટલે કોર્ટનો નિર્ણય આવે ત્યારે નોર્મલ જરૂરથી થશે। આજે ચોટીલા ખાતે માં ચામુંડાના પ્રાંગણમાં જે હાઈવે, નેશનલ હાઈવે નીકળી રહ્યો છે ત્યાં નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણનો કાર્યક્રમ હતો। આ બસ સ્ટેન્ડ પાછળ સરકારે 2 કરોડ ને 21 લાખ રૂપિયા જેવી માતબર રકમનો ખર્ચો કરેલો છે। અહીંયા મુસાફરોને તમામ પ્રકારની સુવિધાઓ પણ મળવાની છે। અપંગ મુસાફરો હોય એના માટેની પણ વ્યવસ્થાઓ છે અને દરેકે દરેક જાતની વ્યવસ્થાઓ આ બસ સ્ટેન્ડમાંથી મળી રહેવાની છે। ત્યારે માં ચામુંડાના દર્શને આવતા શ્રદ્ધાળુઓને સારામાં સારી સુવિધા બસ સ્ટેન્ડ થકી મળવાની છે। ત્યારે ચોટીલા અને ચોટીલા આજુબાજુના વિસ્તારના તમામ લોકો આ નવા બસ સ્ટેન્ડથી ખૂબ જ ખુશ છે। આ કાર્યક્રમમાં પણ ઘણા બધા લોકો આવેલા છે ત્યારે તેમાં પણ દેખાઈ રહ્યું છે કે આ નવા બસ સ્ટેન્ડથી આ ચોટીલા તાલુકાની તમામ સમાજના લોકો ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યા છે। ઓવરબ્રિજની માંગણી છે, આયા ટ્રાફિકની ખૂબ સમસ્યા છે, એ અંગે શું કરશો આપ? ઓવરબ્રિજની માંગણી મેં પણ કરેલી છે અહીં, કારણ કે ટ્રાફિકની સમસ્યા નેશનલ હાઈવે છે ત્યારે ખરેખર ઓવરબ્રિજની જરૂર મને પણ દેખાઈ રહેલી છે। મેં કેન્દ્રમાં પણ રજૂઆત કરી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ચોટીલા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।